ગાયનું સ્વરૂપ લઈ અલગ અલગ લોકોમાં ફરી રાજા એની પાછળ ફર્યા. જો ગાયને મરાય નહીં, રાજાએ કીધું મને સમજણ છે ગાયને મરાય નહીં, પણ જો તું આ અંદર સંતાડી રાખતી હોય તો આતતાઈ વધારણ, આતંકવાદી કોઈ પણ હોય તો એનો વધ કરવો પડશે. એટલે કાં તો તું મારી ઔષધિઓ અને અન્ન પાછા આપ, અને નહીં તો હું તારો વધ કરીશ. તમારે ધર્મ સમજવો હોય તો કોઈ શાસ્ત્ર ન ભણો ચાલશે. રામજીનું જીવન જોઈ લો. રામજીનું જીવન સાક્ષાત ધર્મ છે. મૂર્તિમંત ધર્મ જાણે આવ્યો હોય ને એ રામજી છે. રામજી ચાલે એ ધર્મ છે, રામજી બેસે તો ધર્મ છે, રામજી ઊભા થાય તો ધર્મ છે. એટલે રામજીએ બધાની સાથે કરેલો વ્યવહાર, મા સાથે કેવું હોય, બાપ સાથે કેવો, પત્ની સાથે કેવો, બહેન સાથે કેવો, ભાઈ સાથે કેવો, પ્રજા સાથે કેવો, કોની સાથે કેવો વ્યવહાર કરવો, ખાલી રામજીનું જીવન જ કાફી છે. કશું જ જોવાની જરૂર નહીં તમારે. એટલે રામો વિગ્રહવાન ધર્મ, સાક્ષાત ધર્મનું કોઈ સ્વરૂપ હોય તો એ રામજી છે. તમારે ખારાશ જોઈતી હોય, જમવામાં ખારાશ નાખવી પડે ને. ખારાશ જોઈએ, બજારમાં જવાનું, મને ખારાશનું પેકેટ આપો, મળે ના મળે. એટલે તમે મીઠું લઈને આવો, લૂણ કહો છો, મીઠું કહો છો, હા, મીઠું લઈને આવો તો એમાં ઓટોમેટિક ખારાશ ભેગી આવે. એટલે ખારાશ કોના આશરે રહે છે? મીઠાના આશરે રહે છે. તમારે મીઠાશ જોઈતી હોય તો બજારમાં જઈને મીઠાશના પેકેટ માગો તો મીઠાશના ના મળે. પણ શેના માગવા પડે? એટલે તમે સાકર ના માગો, ખાંડ ના માગો, શેરડી ના માગો તો મીઠાશ ભેગી આવે. એ મીઠાશ એના આશ્રય રહે છે. એમ ધર્મ તમારે જોવો હોય તો રામજીને જુઓ, આખો ધર્મ એમાં જોવાઈ જાય. ધર્મનું અલગ પેકેટ લાવવાની જરૂર નહીં. ખેર, વેનનું મોત થયું. વેનનું મોત થયું એટલે પ્રજા સંકટમાં થઈ. હવે શું કરવું? એટલે વેનના શરીરને તેલમાં ડુબાડી અને રાખી મૂક્યું. એની માં સુનીતાએ વર્ષો સુધી એને સંઘર્યું, ઋષિઓને ભેગા કર્યા. આ શરીરમાંથી નવો રાજા પ્રગટ કરો. અને ઋષિઓએ એના જે જાંઘ છે એ જાંઘનું મંથન કર્યું. એ જંઘાનું મંથન કર્યું, એમાંથી એક બટકો માણસ પેદા થયો. કાળો તો એકદમ કાગડા જેવો, અને કાગડા જેવો કાળો અને બટકો માણસ પેદા થયો. એટલે ઋષિઓએ કીધું નિષદ, બેસી જા. નિષદ બેસવાનું કહ્યું. એ નિષાદ થયો. એટલે નિષાદ નામની જાતિ છે એ વેનની જંઘાનું મંથન કરવાથી પ્રગટ થઈ. એમાંથી આખી નિષાદ જાતિ તો ખબર છે ને તમને બધાને. રામજી જંગલમાં ગયા ત્યારે એમને નાવમાં બેસાડીને ગંગા પાર કરી, એ નિષાદ છે. એટલે જે આ નાવ ફેરવે છે ને ગંગા યમુનામાં, એ નિષાદ જાતિ છે. એ વેનના જંઘાના મંથનમાંથી પ્રગટ થયો. અને નિષદતી, બેસી જાય એવું કહ્યું, એટલે નિષાદ થયો. એ નિષાદ જાતિ છે. પછી એના હાથનું મંથન કર્યું, અને હાથનું મંથન કરતા આ બાહુઓના મંથનમાંથી પૃથુ રાજાની ઉત્પત્તિ થઈ. પૃથુ એ સાક્ષાત વિષ્ણુનો અવતાર છે. એમના પત્ની અર્ચી પ્રગટ થયા. અર્ચી અને પૃથુનો વિવાહ કરવામાં આવ્યો. બધા જ ઋષિઓએ સાથે રહી એક એક વસ્તુ એમને ભેટ આપી. એમના બધા સંસ્કાર કરવામાં આવ્યા. અને પછી પૃથુ રાજાએ નક્કી કર્યું, હું આ પૃથ્વીને સમતલ કરીશ. અને ત્યારે પૃથ્વીએ બધી જ ઔષધિ અન્ન છુપાઈ લીધા છે. પૃથ્વીએ ઔષધિ અને અન્ન છુપાયા છે. પૃથ્વી શું કામ છુપાવે છે? જ્યારે જ્યારે અનાચારી, અત્યાચારી, દુરાચારી રાજા આવે છે ત્યારે પૃથ્વી અન્ન આપતી નથી. પૃથ્વી એને છુપાઈ લે છે. ગુજરાતીમાં ગ્રામ માતા કરીને એક કવિતા તમને યાદ છે કોઈને? હા, કવિ કલાપીની. એમાં એમણે બહુ સરસ વાત લખી છે. શું લખ્યું છે એમાં? યાદ છે કોઈને? હા, રસહીન થઈ ધરા કાં દયાહીન થયો નૃપ. રસહીન થઈ ધરા, મારે એટલું જ કહેવું છે. એ રાજા જ્યારે અન્નાચારી ને અત્યાચારી હોય તો પૃથ્વી રસ આપતી નથી, એ રસહીન થઈ જાય છે. અને કાં દયાહીન થયો નૃપ, કાં તો રાજા પોતે ખરાબ થયો છે તો અનાજ ઓછું પાકે છે, અને કાં પૃથ્વી શોષી લે છે તો ઓછું પાકે છે. એટલે રાજાએ પૃથ્વીને લક્ષ્ય બનાવી અને પૃથ્વીનું અનુસંધાન કર્યું. ત્યારે પૃથ્વી ગાયનું સ્વરૂપ લઈ અલગ અલગ લોકોમાં ફરી રાજા એની પાછળ ફર્યા. જો ગાયને મરાય નહીં, રાજાએ કીધું મને સમજણ છે ગાયને મરાય નહીં, પણ જો તું આ અંદર સંતાડી રાખતી હોય તો આતતાઈ વધારણ, આતંકવાદી કોઈ પણ હોય તો એનો વધ કરવો પડશે. એટલે કાં તો તું મારી ઔષધિઓ અને અન્ન પાછા આપ, અને નહીં તો હું તારો વધ કરીશ.
ત્યારે પૃથ્વીએ કહ્યું તમે પહેલાં મને સમતલ કરો, કેમ કે જ્યાં સુધી હું સમતલ નહીં થઉં ત્યાં સુધી આ પાણી ક્યાં ભરાશે, બધું પાણી સમુદ્રમાં વહી જશે, પહેલાં મને સમતલ કરો. રાજાએ ખેડીને પૃથ્વીને સમતલ કરી, પછી પૃથ્વીને ગાય બનાવી અને રાજાએ મનુને વાછરડો બનાવ્યા અને બધી ઔષધિઓ અને બધા ફળાદી શાક બધું જ એમાંથી દોઈ લીધું અને ફરીથી નવી ઉત્પત્તિ થઈ. એ પૃથ્વી રાજાની દેન છે. ત્યારથી આ ધરતીનું નામ પૃથ્વી થયું.